કેમ છો મિત્રો? આજે જે સક્સેસ સ્ટોરીની ચર્ચા કરવાની છે તે દર્દી પણ અમારા ઇન્સ્ટાગ્રામના પેજ જોઈને જ અમારો સંપર્ક કરીને આવેલા. ઉંમર છે 61 યર એટલે કે 61 વર્ષ. દર્દીનું નામ છે ઉષાબેન. દર્દીનો સોનોગ્રાફીનો રિપોર્ટ પહેલી વખત 20/4/2026 થયેલો છે, જેમાં 4.1 mmની પથરી જમણી બાજુ પેશાબની નળીમાં છે. દર્દીને દુખાવો ઘણો થતો હશે એટલે દર્દી ક્લિનિક ઉપર નથી આવી શક્યું. તેના સગા ક્લિનિક ઉપર 10/5/2026 આવે છે. દર્દીના તકલીફ જણાવે છે. દર્દીના રિપોર્ટ જોઈને અમે દવા ચાલુ કરીએ છીએ. 3-4 દિવસ સળંગ રોજ દર્દીના સગાનો ફોન આવે છે કે દુખાવો ઘણો થાય છે, એટલે જે થોડીક અમુક પરેજી રાખવાની હોય એ પરેજી સમજાવીએ છીએ. દુખાવામાં રાહત થાય એવી જે દવા આપી હોય એ દવા લેવાનું સમજાવીએ છીએ. 15/5 દર્દીને રાત્રે વધારે દુખાવો, પેશાબ એકદમ અટકી ગયો અને પેટ ભારે ભારે લાગવું, આવી બધી તકલીફો શરૂ થઈ હશે. અને અડધી-પોણી કલાક પછી ઓટોમેટિક જ પેશાબ છૂટથી થઈ ગયો. દર્દી એકદમ રિલેક્સ થઈ ગયા. દુખાવો પણ એકદમ સારો થઈ ગયો. એટલે પછીના દિવસે એટલે કે 16/5/2026 દર્દી ફરીથી સોનોગ્રાફી કરીને આ વખતે દર્દી પણ અમારા ક્લિનિક ઉપર આવે છે. દર્દીને પૂછવામાં આવે છે તકલીફ વિશે, તો દર્દી જણાવે છે કે ગઈકાલે સાંજે જે છેલ્લી તકલીફ થઈ પછી આજ આખો દિવસ કોઈ તકલીફ નથી થઈ. સોનોગ્રાફીનો રિપોર્ટ જોઈએ છીએ તો પેશાબની નળીમાં જે પથરી હતી તે નીકળી ગયેલ છે. ઘણીવાર દર્દીઓ પૂછતા હોય કે 4.1 mmની પથરી છે તો પણ એટલી બધી તકલીફ કરે છે. તો અમે દર્દીને સમજાવતા હોઈએ કે પેશાબની નળીમાં 2 mmની પથરી હોય કે 20 mmની પથરી હોય, જો પેશાબનો અટકાવ થાય તો દુખાવો ઘણો જ થતો હોય છે. અને ઘણી વખત દર્દીઓ અમારા ક્લિનિક ઉપર આવી શકે એમ ન હોય તો દર્દીના સગા ક્લિનિક ઉપર આવે છે. એની સોનોગ્રાફી અને દર્દીની તકલીફ જોઈને અમે દવા ચાલુ કરતા હોઈએ છીએ અને આવી રીતે ઘણા સારા રિઝલ્ટ મળતા હોય છે.